ખુરશી વિશે અમને થોડું સમજાવો. નમસ્કાર સર, મારું નામ સૈમી ગોલા છે. હું રાજરવાડી શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજે અમે વિજ્ઞાન મેળામાં વિભાગ 3 પાવર પેનલ ખુરશી કૃતિ લઈને આવ્યા છીએ. મારું નામ નૈમી ગોલા છે. હું રાજરવાડી શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરું છું. જુઓ ટીચર, મારું નામ આજે અમે વિજ્ઞાન મેળામાં વિભાગ 3 ગ્રીન એનર્જીમાં પાવર પેનલ ખુરશી કૃતિ લઈને આવ્યા છીએ. આ પાવર પેનલ ખુરશી પ્રયોગમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં વેઇટિંગ સમયમાં આરામથી ખુરશી પર બેસી પાવર જનરેટ કરી શકશે. ખુરશી ઉપર આરામથી બેસીને આમ સાયકલની જેમ પગથી પેડલ ફેરવવાથી પાવર જનરેટ થશે. આ પાવરથી આપણે મોબાઈલ ચાર્જ કરી શકશું તેમજ પાવરનો બેટરીમાં સંગ્રહ કરી લેમ્પ અને પંખા પણ ચલાવી શકશું. આ પ્રોજેક્ટ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની જેમ બગીચામાં ગ્રીન પાવર ઝોન બનાવીને પ્રદૂષણ મુક્ત એનર્જી ઉત્પન્ન કરી શકાય છે. આમ આ પ્રોજેક્ટ આપણને ખૂબ ઉપયોગી થશે. જુઓ ટીચર, આ સોલાર પાવરથી પાણીમાંથી હાઇડ્રોજન અલગ થશે, જેનો ટાંકીમાં સંગ્રહ કરી તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ કરી શકાશે. લાઇટ અને પંખા પણ ચલાવી શકાશે. જો ટીચર, હાઈવે પર વાહનના અવાજથી આ ટર્બાઇન ફરશે, જેનાથી પાવર ઉત્પન્ન થશે. તે પાવરથી ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ કરી શકાશે, લાઇટ અને પંખા પણ ચલાવી શકાશે. જો ટીચર, આ સોલાર ટ્રી છે તે ખૂબ ઓછી જગ્યા રોકે છે, જેમાં અલગ અલગ દિશામાં સોલાર પ્લેટો લાગેલી છે, જેમાં આખો દિવસ વધારે પાવર ઉત્પન્ન થશે. તે પાવરથી ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ કરી શકાશે, લાઇટ અને પંખા પણ ચલાવી શકાશે. જો ટીચર, આ સોલાર કાર છે. આ કાર બેટરીથી ચાલે છે અને સોલારથી ચાર્જિંગ થાય છે. કાર તડકામાં સૂર્યપ્રકાશથી ઓટોમેટિક ચાર્જિંગ થાય છે અને વધારે કિલોમીટર ચાલે છે. થેન્ક યુ.